તો સાયલાના સુદામડામાં ભૂમાફિયાઓ દ્વારા ફાયરિંગ મુદ્દે કાર્યવાહીની માંગ ઉઠી, જ્યાં ભોગ બનનાર પરિવાર દ્વારા જિલ્લા કલેક્ટરને કાર્યવાહીની રજૂઆત કરી। મહત્વનું છે કે સુદામડા ગામે રહેતા સોતાજ યાદવના ઘર પર 10 થી વધુ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જે બાદ ફરિયાદી દ્વારા ફરિયાદ કરાતા હજુ સુધી પોલીસ એક પણ આરોપીને પકડી શકી નથી, તેમજ ખનિજ વિભાગ દ્વારા પણ કોઈ નક્કર કાર્યવાહી હજુ સુધી થઈ નથી। આ મામલે તટસ્થ તપાસ નહીં કરાય તો ઉપવાસ આંદોલન તેમજ આત્મવિલોપનની ચીમકી ફરિયાદી પરિવાર દ્વારા કરવામાં આવી છે। થોડા દિવસ પહેલાં અમારી માથે ખનીજ માફિયાઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યા હતા અને અમે લેખિતમાં રજૂઆત કરી હતી કે ભાઈ સાયલા તાલુકાના સુદામડા ગામે આવી મોટી ખનીજ ચોરીઓ થાય છે, જેને તાત્કાલિક બંધ થયું છે, જેના કારણે સરકારશ્રીને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે। જે અમે સરકારને સમયાંતરે આ બાબતે ધ્યાન દોરતા આવ્યા છે કે સરકારને લાખો કરોડો રૂપિયાની નુકસાની થતી હોય તો આ ખનીજ માફિયાઓને આ ખનીજ ચોરી બંધ કરવામાં આવે। ખરેખર જે લીજું આવેલું છે તેની ઉપર વેબ્રિજ નથી, ત્યાં ઓનલાઈન રોયલ્ટી કોઈ કાઢવામાં નથી, બેફામ ડમ્ફરો દોડે છે અને આવી કોઈ કામગીરી કરવામાં આવે તો ખનીજ અને એમની સાથે જે એસોસિએશનના છે ગોવિંદભાઈ જોગરાણા રહ્યા, આ બધા એ બધાની મિલીભગત છે, મિલીભગત ના હોવાથી કોઈ કામગીરી થતી નથી અને ખનીજ વિભાગ એવું કહે છે કે આ લોકો અમને કામ કરવા દેતા, ખરેખર કામગીરી કરવા દેતા નથી, પણ ખરેખર આ લોકોને કામગીરી કરવી નથી।